નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પૂરક પરીક્ષાનું તમારું પેપર છે પરમ દિવસે. તો વિભાગ બી માં તમે 18 માંથી 18 માર્ક્સ કઈ રીતના લાવી શકશો એ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું. 18 માંથી 18 માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 13 પ્રશ્નો આવશે અને 13 પ્રશ્નોમાંથી આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? 9 પ્રશ્ન લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કયા 9 પ્રશ્નો લખીશું, કેવી રીતે લખીશું એ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ. ઓલરેડી એક વિડીયો અપલોડ કર્યો છે વિભાગ ડી નો વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો તમે જોશો તો તમારા 20 માર્ક્સ પાક્કા થઈ જશે. તો આજનો વિડીયો જોયા પછી એ વિડીયો તમે જોઈ લેજો. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 25મા નંબરનો, 26મા નંબરનો અને 27મા નંબરનો આ 3 ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરમાંથી આવશે. 27મા નંબરનો ક્વેશ્ચન ચોથા ચેપ્ટરમાંથી આવશે. અહીંયા લખેલું છે અવયવીકરણની રીતથી અને અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધો. તો બંનેમાં એક જ મેથડ છે. અને વિદ્યાર્થી મિત્રો 26માં શું લખ્યું છે? સરવાળો અને ગુણાકાર આપેલો હશે અને આપણને કીધું હશે દ્વિઘાત બહુપદી મેળવો. તો આ તમારે કરવાનું જ છે અને તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ. તો એના માટે શું કરવાનું છે? અહીંયા તમે જોઈ શકો છો વન શોર્ટ રિવિઝન મેં બનાવેલો છે. ધોરણ 10 બેઝિક ગણિત ચેપ્ટર નંબર 2 6 માર્ક્સનું છે. શું લખ્યું છે? શૂન્ય શોધો, સંબંધ ચકાસો અને દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે તમારે આ રીતના લખવાનું છે અને હું તમને ગેરંટી સાથે કહું છું એના જેવી ટ્રીક તમને ક્યાંય નહીં મળે. પ્રેઝન્ટેશન પણ જો શૂન્ય શોધો અને સંબંધ ચકાસો. બરાબર આ પ્રમાણે તમારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો સંબંધ ચકાસવાનો છે અને એમ કે દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા તમે જોઈ શકો છો આનો વિડીયો છે વન શોર્ટ રિવિઝન, એ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો તો તમારો અડધો માર્ક્સ પણ એ લોકો નહીં કાપી શકે. બરાબર આ થઈ ગયું આપણું વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર. એના પછી જો આપણે 8મા ચેપ્ટરની વાત કરીએ, 8મા ચેપ્ટર પહેલા આપણે 7મું ચેપ્ટર જોઈ લઈએ. જો 30મા નંબરનો અને 31મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 7મા ચેપ્ટરમાંથી છે. તો 7.1 અને 7.2 એના માટે પણ આપણે વન શોર્ટ રિવિઝન બનાવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો 2 માર્ક્સના 2 દાખલા, 3 માર્ક્સના 2 દાખલા અને એક આવશે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ. તો તમારું 11 માર્ક્સનું આ ચેપ્ટર છે, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. તો અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કયો છે? સમાન અંતરે આવેલું હોય તો એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો આનો એક વિડીયો તમે જોઈ લેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ચકાસો. આ જ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. એના પછી વિભાજન કરતા બિંદુના યામ શોધો. m1 m2 y1 y2 વાળું એ તમે કરી દેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અંતર તમને આપેલું હોય અને y ની કિંમત શોધો. બરાબર આ વિડીયો પણ તમને વન શોર્ટ રિવિઝનમાં મળી રહેશે. આ કયું ચેપ્ટર છે? 7મું ચેપ્ટર છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરના 2 દાખલા થઈ ગયા, 7મા ચેપ્ટરના 2 દાખલા થઈ ગયા. એના પછી 32 અને 33 આ જે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 માંથી પૂછાશે. તો 8મા ચેપ્ટરનો પણ આપણે એક વિડીયો અપલોડ કરી દીધો છે વન શોર્ટ રિવિઝન. અહીંયા તમે જોઈ શકો છો 8.1 અને 8.2 જ કરવાનું છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ સૂત્રો છે બધા અને તમારી પરીક્ષામાં શું પૂછાશે આ એક ટેબલ છે, તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો. તમને આ પ્રમાણે પૂછાશે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરવાનો હશે અને તમારે શું કરવાનું હશે? કોઈ પણ બાજુની કિંમત શોધવાની હશે. અથવા તો વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે તમારે જસ્ટ વેલ્યુ પુટ કરવાની અને તમારે શું લાવવાનું હશે? આન્સર લાવવાનો હશે. તો શું ખબર પડી? બીજા ચેપ્ટરના 2 દાખલા આપણે કરી દીધા, 7મા ચેપ્ટરના 2 દાખલા કરી દીધા, 8મા ચેપ્ટરના 2 દાખલા કરી દીધા. તો 6 દાખલા થઈ ગયા. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 37મો દાખલો તમે જોઈ શકો છો કયા ચેપ્ટરમાંથી આવશે? આંકડા શાસ્ત્રમાંથી આવશે. તો એ તમને ઓલરેડી આવડે છે. તો 2 4 6 7 એક આ દાખલો થઈ ગયો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે 5મું ચેપ્ટર છે સમાંતર શ્રેણી, એના તમે બધા સૂત્રો કરી દેજો. અહીંયા કેટલા ગુણિત લખ્યું છે એનો મતલબ n શોધવાનો છે અને અહીંયા સરવાળો એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? SN શોધવાનું છે. તો વિભાગ બી માં બીજું ચેપ્ટર છે, 5મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, 8મું ચેપ્ટર છે. આ 4 ચેપ્ટર કરશો બધામાંથી 2 પ્રશ્નો પૂછાશે. એનો મતલબ તમારા 8 પ્રશ્નો થઈ ગયા અને એક તમારે લખી દેવાનો વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્રનો. મધ્યસ્થ સૂત્ર તમને ખબર હશે, ખાલી કિંમત મૂકીને આન્સર લખવાનો છે. આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, તમે વિદ્યાર્થી મિત્રો ગણી દેજો. ઓલરેડી આપણે વિભાગ ડી માટે વિડીયો બનાવેલો છે, વિભાગ સી નો વિડીયો પણ આવી જશે. તો ફટાફટ મેં તમને કીધા એટલા વિડીયો જોઈ લેજો. તમારી પાસ તો થઈ જ જશો પણ ખૂબ જ સારા માર્ક્સ આવશે.
વિભાગ સીનો વિડીયો પણ આજે આવી જશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ સો મચ.